નમસ્કાર મિત્રો, આવી 5 વસ્તુઓ ઘરમાં રાખવાથી ગરીબી આવે છે। નંબર 1, તૂટેલી અને નકામી વસ્તુઓ। મિત્રો, જો વસ્તુ નકામી થઈ ગઈ હોય તો તેને ઘરના ખૂણામાં રાખવામાં આવે છે। વાસ્તુશાસ્ત્ર અનુસાર નકારાત્મક ઉર્જા હંમેશા તૂટેલી અને નકામી વસ્તુઓમાંથી નીકળે છે। આવી સ્થિતિમાં તમારે તૂટેલી વસ્તુઓને તરત જ ઘરની બહાર ફેંકી દેવી જોઈએ। જે ઘરમાં તૂટેલી વસ્તુઓ પડી હોય ત્યાં ગરીબી અને માનસિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે। નંબર 2, કોટાવાળા છોડ ન વાવવા જોઈએ। કોટાવાળા છોડ નકારાત્મક ઉર્જા ફેલાવે છે। જે મકાનોમાં કોટાવાળા છોડ હોય ત્યાં રહેતા સભ્યો વચ્ચે અવારનવાર તણાવ, ઝઘડાઓ થતા હોય છે। આવી સ્થિતિમાં જો તમે ઘરની અંદર કોઈ પણ કોટાવાળો છોડ લગાવી રહ્યા છો તો તેને તરત જ તમારા ઘરની બહાર ફેંકી દેવો જોઈએ। કોટાવાળો છોડ ઘરની અંદર નકારાત્મકતાને પ્રોત્સાહન આપે છે, માટે ગુલાબ જેવા છોડને ન વાવવો જોઈએ। નંબર 3, બેડની સામે અરીસો ન લગાવો। આમ કરવાથી નકારાત્મક ઉર્જાને વેગ મળે છે। પલંગની સામે અરીસો રાખવાથી વ્યક્તિને ઊંઘ નથી આવતી અને માનસિક તણાવ વધે છે। આ સિવાય બેડરૂમમાં અરીસો ન લગાવો। આમ કરવાથી વિવાહિત જીવનમાં વિશ્વાસનો અભાવ રહે છે। આ સાથે પતિ પત્ની વચ્ચે પરસ્પર મતભેદો પણ વધે છે અને પતિ પત્નીને સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે। આમ કરવાથી વિવાહિત જીવનમાં વિશ્વાસનો અભાવ રહે છે। આ સાથે પતિ પત્ની વચ્ચે પરસ્પર મતભેદો પણ વધે છે અને પતિ પત્ની વચ્ચે સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે। આમ કરવાથી વિવાહિત જીવનમાં વિશ્વાસનો અભાવ રહે છે। આ સાથે જ પતિ પત્ની વચ્ચે પરસ્પર મતભેદો પણ વધે છે અને પતિ પત્નીને સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે, માટે અરીસાને કોઈ દિવસ પલંગ સામે ન રાખો। નંબર 4, ઇલેક્ટ્રોનિક વસ્તુઓ અહીં ન હોવી જોઈએ। બેડની આસપાસ ઇલેક્ટ્રોનિક વસ્તુઓ રાખવી જોઈએ નહીં, જેના કારણે વ્યક્તિ સારી રીતે ઊંઘ નથી લેતી અને તેના સ્વાસ્થ્ય પર વિપરીત અસર પડે છે। એટલા માટે સૂતી વખતે આવી વસ્તુઓ ક્યારેય માથા પાસે ન રાખવી જોઈએ। નંબર 5, અહીં ઘરના પગરખાં અને ચપ્પલ આ જગ્યા પર ન રાખો। જે ઘરમાં બૂટ ચંપલ અહીંયા અને ત્યાં ફેલાયેલા હોય છે ત્યાં ટૂંક સમયમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ કરે છે। પગરખાં અને ચંપલ બેડની નીચે કે મુખ્ય દરવાજા પાસે ન રાખવા જોઈએ, તેનાથી ઘરમાં નકારાત્મકતા આવે છે। મિત્રો, શાસ્ત્ર અનુસાર ઘરની દિશાની સાથે ઘરમાં રાખવામાં આવેલી દરેક વસ્તુ સકારાત્મક અને નકારાત્મક બંને ઉર્જાનો સ્ત્રાવ કરે છે। ઘરની દરેક વસ્તુ સકારાત્મક અથવા નકારાત્મક ઉર્જાનું ઉત્સર્જન કરે છે। આવી સ્થિતિમાં આ ઘરોમાં રહેતા સભ્યો ચોક્કસપણે આ શક્તિઓથી પ્રભાવિત થાય છે। જો ઘરમાં નકારાત્મક ઉર્જા સાથે આવી વસ્તુ હોય તો વ્યક્તિને માનસિક, આર્થિક અને શારીરિક ત્રણેય પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે। તો મિત્રો, તમે જાણ્યું કે કઈ વસ્તુઓ રાખવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે। અને અંતમાં મિત્રો, જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો। ધન્યવાદ।